તો અમદાવાદના ઓઢવ વિસ્તારથી મામલો પ્રકાશમાં આવ્યો છે। અમદાવાદના ઓઢવથી સમાચાર મળી રહ્યા છે તો અમદાવાદના ઓઢવમાં આવેલા આવાસ યોજનામાં ભીષણ આગ લાગી છે। આગની ઘટના સામે આવી છે। ઇન્દિરા આવાસ યોજનામાં ગત મોડી રાત્રિએ આગ લાગી હતી। ફ્લેટના ચોથા માળ સુધી આગની લપેટો પહોંચી હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। લાઇટના મીટરમાં શોર્ટ સર્કિટના લીધે ભીષણ આગ લાગી હતી। તો અમદાવાદના ઓઢવમાં આવાસ યોજનામાં ફાયર સેફ્ટી ઉપકરણ ન હોવાનો ગંભીર આક્ષેપ સામે થયો છે। ગત મોડી રાત્રે આગની ઘટના બની હતી। ચોથા માળ સુધી આગ પ્રસરી હતી। રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં આરબ ટીબડી ગામે બાળક ડૂબ્યો હોવાની ઘટના બની છે। તો પરિવાર માટે આજે તહેવાર છે, માતમમાં છવાઈ ગયો છે। એક બાળક ડૂબ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં આરબ ટીબડી ગામે આ ઘટના બની છે, જેમાં એક બાળક ડૂબી ગયો હતો। તો રાજકોટના આરબ ટીબડી ગામે 2 વર્ષનું બાળક ડૂબ્યો હતો। પાણીની કુંડીમાં પડતા બાળકનું મોત નીપજ્યું છે। પરિવારજનોમાં શોકનો માહોલ છે। મજૂર દંપતી ખેત કામે પહોંચ્યા હતા અને ત્યારે જ આ ઘટના બની હતી। તો બાળક રમતા રમતા પાણીની કુંડીમાં પડી ગયું હતું અને બાળકનું મોત થયું છે। તો બાળકને હોસ્પિટલમાં લઈ જતા તબીબે તેને મૃત જાહેર કર્યું હતું। રાજકોટના આરબ ટીબડીમાં આ ઘટના બની છે, જેમાં બાળક પાણીની કુંડીમાં પડવાથી તેનું મોત થયું હતું। 2 વર્ષનું બાળક પાણીમાં ડૂબ્યું હતું। પરિવારમાં શોકનો માહોલ છે। પાણીની કુંડીમાં પડતા બાળકનું મોત થયું છે। મજૂર દંપતી ખેતકામ પર ગયા હતા અને ત્યારે જ આ ઘટના બની હતી। બાળક રમતા રમતા પાણીની કુંડીમાં પડી ગયું હતું અને પાણીમાં કુંડીમાં પડતા જ 2 વર્ષના બાળકનું મોત થયું છે। તો સમગ્ર રાજકોટ શહેરમાં અરેરાટી ફેલાઈ ગઈ છે। પરિવારમાં શોકનો માહોલ છે। બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું, પરંતુ હાજર તબીબે તેને મૃત જાહેર કર્યું છે। દેવભૂમિ દ્વારકાથી સમાચાર મળી રહ્યા છે। દ્વારકામાં શ્વાનનો આતંક જોવા મળ્યો છે। લોકોમાં પણ ભયનો માહોલ વધી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે દ્વારકામાં દિવસે દિવસે રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે। તો દ્વારકાના ભારા બેરાજવા ગામે શ્વાને આતંક મચાવ્યો હતો। ગલીમાં રમતા 5 વર્ષીય બાળક પર શ્વાને હુમલો કર્યો હતો। આ બાળકને ગંભીર રીતે ઈજાઓ પહોંચી છે। બાળકને શ્વાને પગમાં બચકું ભરી લીધું હતું અને તેને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। તો દ્વારકાથી ઘટના પ્રકાશમાં આવી છે। ભારા બેરાજવા ગામે શ્વાને આતંક મચાવ્યો છે। તબીબ દ્વારા ઈજાગ્રસ્ત બાળકને સારવાર અપાઈ હતી। ભરતભાઈ ગઢવી છે અને મારો દીકરો 5 વર્ષનો દેવાંશ છે। એ અમારે ભારા બેરાજવા મુકામે ઘરની બહાર રમતો હતો। એ શ્વાસે અને બટકું ભર્યું છે। અમે તાત્કાલિક અહીંયા ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં લઈ આવેલ છે। સરકારી હોસ્પિટલમાં ને ટૂંકમાં 2 ટાંકા અને સારવારની ટૂંકમાં ઇન્સ્ટન્ટ ને આપેલ છે। તો અમારે તંત્ર આગળ ટૂંકમાં માંગ છે કે આવો કિસ્સો બીજી વાર વારંવાર ન બને, એ અમારે તંત્ર આગળ માંગ છે। વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। તો વડોદરા પાસે ડભોઈ બોડેલી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે। વડોદરાથી વડોદરા નજીક બોડેલી ડભોઈ રોડ પર ગંભીર અકસ્માતની ઘટના બની હતી। તો અકસ્માતની ઘટનામાં કારનું કચ્છર ઘાણ બોલાઈ ગયું છે। દિવાળીની રાત્રિએ જ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। 7 મિત્રો ડભોઈ આર્ટિકા કાર લઈને જઈ રહ્યા હતા અને તે દરમિયાન અકસ્માત નડ્યો હતો। તો કાર રોડની બાજુમાં ખાડીમાં જ પલટી મારી ગઈ હતી। વડોદરાથી આ સમાચાર છે। આ બનાવમાં 7 પૈકીના 2 મિત્રોના ઘટના સ્થળે કરુણ મોત થયા છે। પરિવારજનોમાં શોકનો માહોલ છે।
અમરેલીથી સમાચાર મળી રહ્યા છે તો અમરેલીના સૂર્યપ્રતાપગઢ ગામ ખાતે અનોખી રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવી છે. તો અમરેલીથી આ સમાચાર સામે આવ્યા છે. સૂર્યપ્રતાપગઢ ગામે અનોખી રીતે દિવાળીની ઉજવણી કરાઈ છે. મહિલાઓ ગરબે ઘૂમતી જોવા મળી. તો સૂર્યપ્રતાપગઢમાં ગ્રામજનો દ્વારા એક સંગાથે આ તહેવારને ઉજવવામાં આવે છે. તમામ ગામના લોકો ભેગા થાય છે, હાથમાં દીવાઓ પ્રગટાવીને દિવાળીનો ઉત્સવ ઉજવે છે. તો 11 કલાક સુધી અખંડ ધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ મુકેશભાઈ દેસાઈ. અમારા ગામ સૂર્યપ્રતાપગઢની અંદર આ વખતે અનોખી દિવાળીની ઉજવણી કરવામાં આવેલી છે. જેમ કે ભગવાન શ્રી રામ લંકામાંથી અયોધ્યા પધાર્યા હતા, ત્યારે જે અયોધ્યાની અંદર માહોલ હતો એવો માહોલ આજે અમારા ગામની અંદર 11 કલાકની અખંડ રામધૂન રાખી અને દિવાળીની અનોખી ઉજવણી કરવામાં આવેલ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. દિવાળી દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી 24મી અને 25મી ઓક્ટોબરે હવામાનમાં પલટો આવશે, જેથી બંગાળનું વાવાઝોડું સક્રિય થશે અને તેથી જ ગુજરાતને સીધી અસર થશે. તેમજ દક્ષિણ ભારતની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. આગામી સમયમાં હવામાન ફેરફાર આવશે. બંગાળ સાગરમાં એક મોટું વાવાઝોડું બનવાની શક્યતા છે. તારીખ 22 થી 24 સિસ્ટમ સક્રિય થશે. અરબ સાગરમાં તારીખ 19 થી હલચલ જોવા મળશે, લો પ્રેશર થશે અને તારીખ 19 બાદ બંગાળ સાગરનું જે વાવાઝોડું છે સક્રિય બનીને ત્યાંની અસરો દક્ષિણ ભારતના આવીને અરબ સાગરમાં અરબ સાગરનું જે સિસ્ટમ છે મજબૂત બનશે અને કદાચ લો પ્રેશરમાંથી ચક્રવાતમાં ફેરવાઈ શકે. જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના ચોરવાડા ગામે સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે. યુવાન છેલ્લા ઘણા દિવસોથી ટેન્શનમાં રહેતો હતો અને ત્યારે આત્મહત્યા કરતા ચોરવાડ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. આખરે તેનો મોબાઈલ ફોન ચેક કરતા નાણાં ટ્રાન્સફર થયા અંગેના પુરાવા મળ્યા છે. આ બનાવ સંદર્ભે તેમના ભાઈ દિવ્યેશભાઈએ જાહેરાત આપતા ચોરવાડ પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ અકસ્માત મોતની તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તેમજ ઊંડાણપૂર્વકની વિગતોની ચકાસણી કરતા ચોરવાડ પોલીસને ધ્યાન પર આવેલ કે મરણ જનાર ભાવિકભાઈ છે તેઓ આર્થિક સંકળામણને કારણે ગળે ફાંસો ખાધેલ નથી, પરંતુ તેઓ સાથે સાયબર ફ્રોડની ઘટના બનેલ છે. જામનગરમાં દિવાળીના નૂતન વર્ષના પાવન પર્વે ઘર આંગણે જ રંગબેરંગી રંગોળીઓ બનાવવામાં આવી રહી છે. ત્યારે જામનગરની કલાકાર રિદ્ધિ શેઠે શૌર્ય નામની અનોખી રંગોળી દ્વારા દર્દ, બલિદાન અને રાષ્ટ્રીય સંકલ્પની ગાથાને દર્શાવી છે. આ રિયલિસ્ટિક કલાકૃતિ સામાન્ય ચિરોડી રંગોથી 10 દિવસની મહેનતથી તૈયાર થઈ છે. આ રંગોળી 22મી એપ્રિલ 2025ના પહલગામ, જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 26 નિર્દોષ પર્યટકોને અર્પિત કરી છે. બાવીસ એપ્રિલના દિવસે જે એક દુઃખદ દિવસ આપણા દેશે જોયો, તો એને હું એક વિષય લઈ અને મેં આ રંગોળી બનાવી છે, જે પ્રતિકાત્મક રૂપે આ રંગોળી છે, જેમાં દર્શાવ્યું છે કે જેમણે પોતાનો સિંદૂર ગુમાવ્યો એવી મહિલા, એ લોકોની વેદના. આ આખા સમગ્ર ઓપરેશનમાં બધા પુરુષો ગયા અને સ્ત્રીઓ ને એકદમ લાચાર અને બેબસ બની ગઈ, તો એની વેદના દેખાડતી એટલે મેં આ સ્ત્રી બનાવી છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નવા વર્ષની અનોખી ઉજવણી કરવામાં આવી છે. ભગવાન રણછોડરાયે 151 મણનો અન્નકૂટ ધરાવ્યો હતો અને પછી આસપાસના 80 ગામના ભક્તોએ માત્ર 5 મિનિટમાં અન્નકૂટને લૂંટી લીધો છે. શું છે સમગ્ર મામલો, જોઈએ ખાસ રિપોર્ટમાં. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નૂતન વર્ષની ઉજવણી અલગ જ રીતે થાય છે. અહીં ભગવાન રાજા રણછોડરાયને 151 મણનું વિશાળ અન્નકૂટ ધરાવવામાં આવે છે અને તેને લૂંટવા માટે આસપાસના 80 ગામના લોકોને મંદિર તરફથી પરંપરાગત આમંત્રણ આપવામાં આવે છે. આ અનોખી પરંપરા વર્ષોથી ચાલી આવી છે અને આ વર્ષે પણ નક્ષત્રને કારણે આ ઉત્સવ પડતર દિવસે ઉજવાયો. સવારથી જ ડાકોરનું રણછોડરાય મંદિર ભક્તિમય વાતાવરણમાં રંગાયું. મંગળા આરતી બાદ ભગવાનને કેસર સ્નાન કરવામાં આવ્યું. ત્યારબાદ ભવ્ય શણગાર કરાયો.
બપોરે મંદિર બંધ કરી અંદરના ભાગમાં સેવકોએ ભગવાન સમક્ષ અન્નકૂટ પીરસ્યો, જેમાં બુંદી, ભાત, વિવિધ મીઠાઈઓ અને રાજભોગનો સમાવેશ થાય છે. આજે રણછોડજી મંદિરમાં અંકુટનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આજે સવારે ગોવર્ધન પૂજા થઈ અને ઘુમટમાં ગિરિરાજજીનું સ્વરૂપ ધારણ કરવામાં આવે છે. તેની અંદર બુંદી, ચોખાની જગ્યાએ ભાત બનાવવામાં આવે છે, ફ્રૂટ, સફરજન, પછી પકવાન, બુંદી, જલેબી અને ગિરિરાજજીની ઉપર ધજા પણ રોપવામાં આવે છે. આ વર્ષના પહેલા દિવસે ક્ષત્રિય ભાઈઓ જે છે એમને આ લઈ જવા માટેનું આયોજન કરવા માટેનું પ્રસાદ રૂપે આપવામાં આવે છે. રણછોડરાયજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે અને એ અન્નકૂટ જે છે એ આજુબાજુના 80 જેટલા ગામડાના લોકોને આમંત્રણ પત્રિકા પાઠવવામાં આવે છે. પરંપરા મુજબ આ અન્નકૂટનો જે પ્રસાદ છે એ લૂંટવા માટે ગ્રામજનો અહીંયા આવે છે અને એક ચોક્કસ સમયે આ તમામ ગ્રામજનોને આ અન્નકૂટની લૂંટનો અવસર આપવામાં આવે છે. પોલીસ આ દિવસે લૂંટને રોકવાના બદલે લૂંટનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવે છે, જેથી કરીને આજે ભાવિક ભક્તો છે આજુબાજુના ગામના, એ લોકો આ લૂંટ યોગ્ય રીતે અને કોઈ નિર્વિઘ્ને કરી શકે. આ વખતે 151 મણ અન્નકૂટ ધરાવાયો, જેની લૂંટ માટે 80 ગામોના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું. અને આશ્ચર્યની વાત તો એ છે કે આખો અન્નકૂટ માંડ 5 મિનિટમાં લૂંટાઈ ગયો. બરાબર બપોરે કપૂર આરતી શરૂ થતાની સાથે મંદિરના મુખ્ય દ્વાર ખુલ્લા થયા. બહાર રાહ જોઈ રહેલા હજારો ભક્તો ચિત્તા જેવી ઝડપે અન્નકૂટ પર તૂટી પડ્યા. ગોવર્ધન પર્વતની પૂજા બાદ શરૂ થયેલી આ લૂંટમાં દરેક ભક્તે પ્રસાદીનું એક એક દાણું પોતાના ઘરે લઈ જવા સુનિશ્ચિત કર્યો. લૂંટ બાદ ભક્તોએ પ્રસાદી પોતાના સગાવાલાને મોકલી અને બહાર ઉભેલા અન્ય ભક્તોને પણ વહેંચે છે. ગોમતી તટે ક્ષત્રિય ભક્તો પણ આ પ્રસાદી લેવા ઉમટ્યા અને આ પરંપરા માત્ર ઉત્સવ નહીં પણ ભક્તિ અને સમુદાયની એકતાનું પ્રતીક છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સમગ્ર રાજ્યભરમાં ગૌશાળાઓ આર્થિક તંગીનો સામનો કરી રહી છે. સરકાર તરફથી મળવાપાત્ર સહાય છેલ્લા 7 મહિનાથી ન મળતા ગૌશાળાઓએ પશુઓના નિભાવ માટે દેવું કરવું પડ્યું છે અને જેના પરિણામે પશુધનને ભૂખમરાના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે તેવી પરિસ્થિતિ પણ નિર્માણ પામી છે. તો પશુઓનો ખોરાકના અભાવે હાડમાં એક થઈ ગયા છે. આવી ગૌશાળાની કરુણ પરિસ્થિતિ હોવાના કારણે આ સંદર્ભે ત્વરિત સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. અગાઉ અમુક ગૌશાળા સંચાલકો મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા ગયેલ સૌરાષ્ટ્રમાંથી, તો નીચે સાબરમતી ખંડમાં નીચે અધિકારીઓએ જણાવેલ કે ભાઈ મુખ્યમંત્રીને ન મળવાનું, કાંઈ મોટો મુદ્દો હોય તો મળવાનું હોય. જેમ ફાવે તેમ જવાબ દીધા અને મુખ્યમંત્રીને મળવા જવા જ ન દીધા. સાહેબને વિનંતી છે, ગૌમાતા પોષણ યોજના છે જે એ બહુ સારું છે, તેમાં પહેલાં તો વધારો કરવો જોઈએ અને ટાઈમે આપવી જોઈએ. અને જે પૈસા આવે છે એ ખેડૂતોને જ જવાના છે. તેમાંથી ખેડૂતો ગૌશાળા સંચાલકો ઘાસ ખરીદવાના હોય. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં અંબાજી ઉમરગામ રાષ્ટ્રીય મહામાર્ગ પર સાંસદ મનસુખ વસાવાએ સરપ્રાઇઝ નિરીક્ષણ કર્યું. નેત્રંગ મોવી વચ્ચે NHAI દ્વારા ચાલતા પેચવર્કના કામમાં હલકા ગુણવત્તાવાળા મટીરીયલ અને બળેલા તેલનો ઉપયોગ જોતા જ વસાવાએ તાત્કાલિક કામ બંધ કરાવ્યું અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી છે. તો રાહદારી મુસાફરીઓ અને વાહન ચાલકો ખરાબ રસ્તાથી પરેશાન છે. વસાવાએ અગાઉ પણ આ મુદ્દે રજૂઆતો કરી હતી અને NHAIને ગુણવત્તાયુક્ત મટીરીયલ વાપરવાના સૂચનો આપ્યા હતા. સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાતના નવા મંત્રીમંડળમાં સમાવેશ કર્યા પછી કૃષિ મંત્રી જીતુ વાઘાણી ભાવનગર આવી પહોંચ્યા હતા. ગત ઓગસ્ટ-સપ્ટેમ્બર દરમિયાન થયેલા ભારે વરસાદના કારણે જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ, વાવ, થરાદ જિલ્લામાં પણ પાકને વ્યાપક નુકસાન થયું હતું. તો દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી અને કઠોળના પાકને નુકસાન થયું હતું, જેમાં રાજ્ય સરકાર દ્વારા અગાઉ પણ 563 કરોડ રૂપિયાની સહાય જાહેર કરાઈ હતી. ફરી એકવાર કૃષિ રાહત પેકેજમાં 384 કરોડની વધારાની સહાય જાહેર કરાઈ છે. તો ભાવનગર આવેલા કૃષિમંત્રી જીતુ વાઘાણીએ વધારાના રાહત પેકેજ અંગે માહિતી આપી. રાજ્ય સરકાર દ્વારા અગાઉની 563 અને હાલની 384 કરોડ મળી કુલ રૂપિયા 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. જ્યારે વાવ, થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નના ઉકેલ માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવશે, જે માટે 2500 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. રાજ્ય સરકાર 384 કરોડની વધારાની સહાય, 563 ઉપરાંત રાજ્ય સરકાર એ પોતે આ સહાય કરી છે. એટલે કુલ મળીને 947 કરોડનું કૃષિ રાહત પેકેજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના
માર્ગદર્શન નીચે આ 5 જિલ્લા અને 18 તાલુકાઓ માટે ખાસ કરીને વાવથરા ત્યાં ખૂબ મોટું નુકસાન 50-60 વર્ષ સુધી આ વરસાદ નહોતો આવ્યો તો એક ધારો વરસાદ પડી ગયો. એ માની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી, માની શંકરભાઈ લીધી ને આપણે પણ આ ધ્યાનમાં છે. એટલે 947 કરોડ રૂપિયાનું પેકેજ એ મદદ કરી રહ્યા છે. ખેડૂતોના હિત માટે રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય હોવા છતાં વાવથરાના ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકારની સહાય પાકની સપાટી નુકસાની માટે છે, જ્યારે અહીં જમીન જ ખરાબ થઈ ગઈ છે. રાજ્ય સરકારે જાહેર કરેલી સહાયની સાથે જમીન પુનઃસ્થાપન અને જમીન ધોવાણ માટે અલગ વિશેષ પેકેજ જાહેર કરવું જોઈએ તેવી ખેડૂતોની માંગ છે. અમારે ઢોર બેઠો પૂછો સાહેબ નથી, અમારા ક્ષેત્રના ફોટા પાડે હજી પાણી પડ્યો. શિયાળું વવાશે નહીં સાહેબો, શિયાળી વવાશે નહીં સાહેબો. અત્યારે અમે ચોથી લાવીને કરો. સરકારે જે સહાયની સહાય સરકારે આલે સાહેબ 20-25 હજાર શું થાય? અમને કોઈ ના થાય સાહેબ. કોઈક 50-60 હજાર રૂપિયા હાલે તો અમારો કોઈ ખર્ચો નહીં રહે તો અમે કોઈક ટ્રેક્ટર વાળો નહીં હાલો, કોઈ આ બિયારણ ઉધારે લાવ્યા છે બિયારણ વાળો નો હાલો. અમે શામાંથી હાલો? ઘરે તો કોઈ છે નહીં, કોઈ વેચાણ છે નહીં, કશું છે નહીં સાહેબ. શું કરવાનું કહો? નુકસાન ઘણું છે. અમારે ચોમાસું સિઝન ફેલજી છે, નુકસાન છે. અમારે ધાર વાવલ હતી બધી બળીજી છે ને આ ભાઈ શિયાળું એ ફેલ લાવવાની છે. પાણી અત્યારે ભેનું પડી જમી કોઈ કામની નહીં. સરકાર દ્વારા જાહેરાત કરી પણ 20,000માં તો કોઈ અમારે ખીડાઈને ન વળે. કોઈક વધારે ફાળવે તો કોઈક થાય. તમે સંતુષ્ટ છો કે નહીં? ના, સંતુષ્ટ નથી સરકાર દ્વારા. ના સંતુષ્ટ હોવાનું કારણ? આટલા પૈસા તો અમારે ખીડાઈને ન વળે. અને જ્યાં સહાય પેકેજ જાહેર કર્યું 15-17માં તો પાણી આવ્યું હતું. અત્યારે સતત વરસાદ પડ્યો, એના કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ થઈ. સંપૂર્ણ 100% અછતગ્રસ્તમાં આ લોકોએ લીધું કે પૂર અછતગ્રસ્તમાં આવી ગયું. બધું સપાચટ થઈ ગયું. અને ગુજરાતના મુખ્યમંત્રી અમારા ગોંદરે હોય 3 કિલોમીટર માથે નાઇટ રોકાણા, આખા રોડે ફર્યા. આપણા પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ અહીંયા આવીને જાતે નિરીક્ષણ કર્યું. એક ભેંસ મરી જાય એની કિંમત 18 ને 22 હજાર. યાર 12 મહિનાનું પાડડું ના આવે સારી ભેંસનું, બરાબર. હવે આ લોકો એવું કહે છે કે અમે ખેડૂતને હેક્ટરે 20,000 રૂપિયા આપવાના છીએ. 1 હેક્ટર વાવેતર કરવું હોય ને એટલે જુવારની બોરી, ખાતર, ડીઝલને ખેડૂતની મજૂરી કરો ને એટલે 35,000 થી 40,000માં તૈયાર થાય વાવેતર. અમારું કહેવું એ છે કે ખેડૂતને બીજું કોઈ ના આપે તો કોઈ નહીં, પણ હેક્ટરે એ જાય વધારે નહીં તો 50,000 તો આપે કે ના આપે? એ અમારા રૂપિયા દિવાળી કરે છે ને અમારે કોઈ ફોફો મારવાનો, એટલે એ વચના આપીને જતા રહ્યા છે. તો અમારે સવારે આવીને ભીડાઈ દેવાના, ક્યાં જવાના છે? ચૂંટણી તો 5 વર્ષે આવવાની છે. અને જો હાલમાં ગોંડો આવ્યો ને તો ભાજપવાળાને ગોતીને પૂરવાનો છે. જો રાહુલ આવી ગયો તો હાલને ફેરે. ભાવનગરમાં દિવાળીનો પર્વ વીતી ગયો છે અને આવતીકાલથી જ્યારે નૂતન વર્ષની શરૂઆત થવા જઈ રહી છે, પરંતુ ખરાબ રસ્તાઓના કારણે શહેરીજનો હજુ પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. થોડા મહિના પહેલા ભાવનગરની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીપાવલી પૂર્વે શહેરના તમામ રસ્તાઓની મરામત કરવાના સૂચન આપ્યા હતા, પરંતુ સ્થાનિક વહીવટીતંત્રએ જાણે તેની અવગણના કરી હોય તેમ અનેક વિસ્તારોમાં રસ્તાઓની હાલત દયનીય છે. ચોમાસા પૂર્વે ડ્રેનેજ લાઇન અપગ્રેડ માટે ખોદાયેલા રસ્તાઓ પર કામ પૂર્ણ થયા પછી પણ તેમની હાલત જેવી છે તેવી જ છે. તો વરસાદમાં વારંવાર તૂટતા રસ્તાઓથી વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થાય છે. હા, આવ્યા હતા સીએમ સાહેબે કહી ગયા હતા કે દિવાળી પહેલાં આ બધો રોડ બની જશે, પણ હજી સુધી બન્યા નથી. અને એટલો બધો ટ્રાફિક થઈ જાય છે આ રોડ ઉપર કે વાહન વ્યવહાર એટલો બધો ટ્રાફિકને હિસાબે લોકો એટલા બધા હેરાન થાય છે કે વાત ન પૂછો. હવે સમજો આટલા બધા ખાડા ખોદી નાખ્યા છે કે સમજો કે જવામાં મુશ્કેલ પડે અને રોડ ફરીને જવું પડે અમારે લોકોએ, બરાબર છે. અને બીજું તો એ છે કે સીએમ સાહેબ કહી ગયા દિવાળી પહેલાં થઈ જશે, પણ હજી સુધી થયા નથી. ઘણા લાંબા સમયથી ભાવનગર શહેરના રસ્તાઓને લઈને ફરિયાદો ઉઠી છે. તાજેતરમાં વડાપ્રધાનના આગમન સમયે શહેરની અંદર રોડ રસ્તાને લઈને લોકોની માંગ ઉઠી હતી, કારણ કે વડાપ્રધાન જે જગ્યાએ રોડ શો કરવાના હતા ત્યાં રાતોરાત કરોડો રૂપિયા ખર્ચીને રોડ બનાવવામાં આવ્યો. ત્યારબાદ એવી વાત પણ સામે આવી હતી કે મુખ્યમંત્રી દ્વારા રાજ્યની અંદર દિવાળી પૂર્વે તમામ રોડ રસ્તાઓ નવા અને રિપેર કરવા માટેનું સૂચન આપ્યું હતું, પરંતુ આ જે સૂચન છે તેને ભાવનગરના સત્તાધીશો
કે ભાવનગર મહાનગરપાલિકા અવગણના કરતા હોય તેવા દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ. હાલ દિવાળી પર્વ શરૂ થઈ ગયું છે. દિવાળી પર્વનો પહેલો દિવસ પણ પૂર્ણ થઈ ગયો છે, પરંતુ જે ભાવનગરના રોડ રસ્તા છે તેની સ્થિતિ આપણે જે નજરે જોઈએ છે તેવી છે. એક સાઈડનો રસ્તો આખો બંધ કરી દેવામાં આવ્યો છે, મસ્ત મોટા ખાડા છે, તેમજ જે ડ્રેનેજના ભૂંગળા છે તેને પણ અસ્તવ્યસ્ત મૂકવામાં આવ્યા છે. ભાવનગરની અંદર અનેક જગ્યાએ એટલે કે કહેવાય કે ભાવનગરની શેર ફરતી સડક જે ભાવનગરનો જૂનો રિંગ રોડ ગણાય તે રસ્તો આખે આખો આ રીતના બિસ્માર છે. લોકો કહી રહ્યા છે કે જ્યારે વડાપ્રધાન આવ્યા ત્યારે રાતોરાત રસ્તો બન્યો, તો હાલ સીએમ દ્વારા મુખ્યમંત્રી દ્વારા જો સૂચન આપવાનું આવ્યું છે તો હજી સુધી રસ્તો કેમ નથી બન્યો? જોકે ભાવનગરમાં 6 મહિનાથી આ પરિસ્થિતિમાં લોકો જીવે છે. સાથે જ જે ધૂળ અને ખરાબ રસ્તાને લઈને લોકોના સ્વાસ્થ્ય છે તે પણ ખરાબ થઈ છે. જોવાનું એ રહ્યું કે મહાનગરપાલિકા હવે આ રોડ રસ્તા ક્યારે રિપેર કરશે. હેરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દીપાવલીના પાવન પર્વ પછી આજે પડતર દિવસે યાત્રાધામ શામળાજી મંદિર ખાતે અન્નકૂટ મહોત્સવ ઉજવાયો હતો, જેમાં સવારે ગોવર્ધન પૂજા બાદ શામળિયાને અન્નકૂટ ધરાવ્યો હતો. આ અન્નકૂટમાં ભગવાન શામળિયાને જુદી જુદી જાતની મીઠાઈઓ, ફરસાણ તેમજ જુદા જુદા શાકભાજીના વ્યંજનોનો ભોગ ધરાવ્યો હતો. આ પ્રસંગે ભક્તો મોટી સંખ્યામાં અન્નકૂટના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને ભગવાન શામળિયાના દર્શન કરીને ધન્ય બન્યા છે. જય શ્રી કૃષ્ણ. આજે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાનના અન્નકૂટ દર્શન, અન્નકૂટ 32 ભોજન અને 33 શાક ભગવાનને અર્પણ કરવામાં આવ્યા છે. ભગવાનની ગોવર્ધન લીલા કરી તેના અનુસંધાને ભક્તોએ ભગવાનને વિવિધ પ્રકારના ભોજન ધરાવ્યા. એવો એક સુંદર મજાનો ભાવ છે કે જે ભાવ આજે શામળાજી મંદિર ખાતે પરિપૂર્ણ થયો છે. ભગવાનના અન્નકૂટના દર્શન કરી લાખો ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.